આ ભગવાન 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 બધા ઢૂંઢે છે. આ ભજનનો ભરોસો. અજા મેળ અજા કો વેરી સવારામ બાપાએ કીધું છે. જા ઘર કાળ કળા જગતી પુત્રના નામે પલમાં ઉગાર્યો દેખ ભરોસાની ભક્તિ. બે પતિ પત્ની, 3 સંતાન થયા. પત્નીએ કીધું નામ રાખ્યું. 4થું સંતાન થયું. અજામેળે કીધું કે મારું માન રાખો, કે બોલો કે આનું નામ નારાયણ રાખો. નારાયણ રાખ્યું. અંત સમય આવ્યો, શરીર ખાટલામાંથી ઉઠતું નથી. એ સમયે પોતાના પુત્રને યાદ કરીને કીધું કે નારાયણ, અને સાક્ષાત નારાયણ આવીને ઉભા રહ્યા. પુત્રના નામે પલમાં ઉગેરો દેખ ભરોસાની ભક્તિ. આ ભરોસો, આ કેવા ભગવાન. મસ્તરામ બાપુની ચોપડી વાંચી છે. ગામમાં 1-2 દિવસ જ રહેતા, જેની સમાધિ આજ બોટાદમાં છે. મસ્ત ફકીર હતા. એમની ચોપડીમાં દાખલો છે. 8-10 સાધુ, સ્વામિનારાયણના સાધુને દૂધપાક પૂરીને ભજીયાનું ગ્રસ્તીએ આમંત્રણ દીધું જમવા માટે. તો એમ થયું કે હાલો મસ્તરામ બાપુને ક્યાંક ગોતી નદીના કિનારે હોય તો લઈ આવી. તો લઈ આવ્યા. તો બરાબર દૂધપાક પૂરીને ભજીયાને બધું ફરિયામાં બનતું. તો પહેલાં તો દેશી જૂનવાણી મકાનો તો ફરિયામાં ચૂલા કરીને બધું બનાવ્યું. 11 વાગ્યાનો ટાઈમ થયો. નાયા વિના તો સાધુ ખાય નહીં. તો કે અમે સ્નાન કરી આવી. કે કરી આવો. મસ્તરામ બાપુને કે હાલો. મસ્તરામ બાપુ કે મારે સ્નાન કરો, હું સ્નાન કરીને આવ્યો, તમે જી આવો. ગરદણીને બધા ઉપડ્યા. દૂધપાક ને બધું એમને પડ્યું છે. મસ્તરામ બાપુ ખાટલા પર બેઠા ને પાડો આવ્યો. જે એને ઝાપટવું દૂધપાક ને ભજીયા ને પૂરી ઝાપટી લીધું. મસ્તરામ બાપુ જોવે છે. ખાઈને ધરીને પાડો જતો રહ્યો. અને સંતો બધા ઘેરે આવ્યા. અને મસ્તરામ બાપુને ઠપકો દીધો કે બાપુ આ તમે ધ્યાન ન રાખ્યું કે ભગવાન આયા ને મારે કેવી રીતે ના પડાય. પ્રસાદ જમવા ભગવાન આયા મારે કેવી રીતે ના પડાય. એમ જો આ મહાપુરુષોના સિદ્ધાંત તમે જો. એક વાર ફરીથી મને જે ગમે છે એ તમને દાખલો દઈ દઉં. નામદેવ ભક્ત દરજીનો આજ બહુ મોટો માનવ મેરામણ બેઠો છે. આનંદ આવે. મહારાષ્ટ્રમાં થઈ ગયા 1 વર્ષે 11નો થાળ ધરવા દ્વારકાધીશના ચરણે હાથો હાથ થાળ ધરાવવા નામદેવ ભગત આવતા. એનો એક ચેલો હતો. ચેલો આ સીવવાનું કામ કરે, બાજુમાં ટેબલ પડી, ચેલો બેહી રહે એમને. તમામ સમાજને ખબર નામદેવ ભગતને ભગવાન મળ્યા છે. આને થોડું કૌતક થયું કે બાપુ હું તો તમારો ભાઈબંધ છું, મને તમે ભગવાનના દર્શન ના કરાવો. કે ભાઈ એવી મર્યાદા છે કે ભગવાન આવે ને હું ઓળખી જઉં અને હાજરમાં કહી દઉં તો ફરીથી આવે નહીં. તું શાન કર, હું કરું ને તું સમજી જા તો તારા ભાગ ઉગડી જાય. કે બાપુ કહેજો કે ચોમાસાનો ટાઈમ અને નામદેવ ભગતનો છાપરો છાજવા વાળો ગામમાંથી આવ્યો. એ નરિયા સાજે છે. નામદેવ ભગત શિવા બેઠા છે. એમાં ગાજ બટન કરશે. હોયમાં દોરો પરેવેલો છે, ગાજ કરે છે. સામે શિષ્ય બેઠો છે. તો નામદેવ ભગતે શરૂઆત કરી ગોકુળમાં મારા વાલે રાસ રચાયો ઈ મારો વાલો આ. દ્રૌપદીના ચીર પૂર્યા ઈ મારો વાલો આ. 12 ભજનનું કડી પૂરી થઈ ગઈ. વાલો છાપરું સાજીને જતા રહ્યા. ચેલો ઈમ નીમ. કીધું કે ડફોર તને હોયથી હું ઈશારો કરતો હતો કે આ ઉપર સાપરો સાજે ઈ છે, તારે દર્શન કરવા કર લે. મને બાપુ આવી શું ખબર. બહુ જિજ્ઞાસા છે કે બાપુ આવું ન હોય, તમારા ભેરા રાજથી બેવીશી તો કંઈક તો દયા કરો કે સારું ભૂલતો નહીં હોય. આ વખતે ભગવાન આવે એટલે સારું કહીશ તને. નામદેવ ભગતે રોટલી બનાવી અને કેરી મગાવી. રોટલીનો થપ્પો પૂરો થયો એટલે શિષ્યને કે એક કામ કર ને,
તું અહીં બેસ, હું કઢેલી લઈને બાજુમાં પાડોશમાંથી ઘી લઈ આવું. નામદેવ ભગત ઘી લેવા ગયા, ભગવાને કાળિયા કૂતરાનું રૂપ લીધું ને આવીને આખો થપ્પો ઉપાડ્યો અને ઉપડ્યું. તો શિષ્ય શું ધોકો લીધો, મારવા બાયણા ઉતી ગયો. નામદેવ ભગત ઘી લઈને હામા મળ્યા, પ્રભુ ઉભારો ઉભારો, એ તો લુખી છે, તમને નહીં ભાવે, હું ચોપડવા માટે ઘી લાવ્યો છું. ત્યાં તો જતા રહ્યા કે ડફોર તારા ભાગ્યમાં નથી, ભગવાન હતા, મને શું ખબર કાળિયા કૂતરાનું રૂપ ભગવાન લે. પછી તો એવો ઘાયલ થઈ ગયો કે હવે તો ગમે તે કે ને પાછી પાણી ન કરું, ભલે મરી જવું પડે. એક કામ કરીને અહીંથી ઉપડ, ગામના ઝાપા બહાર જા અને હવ પહેલા તને જે મળે એ ભગવાન હશે, જાય એના પગમાં પડી જાય છે, જ્યાં તારી જીવન ન્યાલ થઈ જાય. ઉપડ્યો, ઝાપા બહાર ગયો તો એના છોકરાને બહુ પાણી ભરીને આવે, પડખેથી નીકળી ગયો ડાયરેક્ટ સીધે સીધો. આવીને કીધું બાપુ આવું થયું, મારા છોકરાને બહુ પાણી ભરીને આવતી હતી તો મને શરમ લાગી કે આના પગમાં તો પડાય નહીં. ડફોર તારા છોકરાની વહુને પૂછ્યા તું પાણી ગઈ હતી? તો ગઈ જ નહોતી. ઘાયલ થઈ ગયો કે બાપુ હાવ આવું ન હોય, તમારા ભેરા બેવી. તો હવે એક ચાન્સ કે સારું કે ઘરે બેઠા હતા નામદેવ ભગત અને વિચાર કર્યો કે ભગવાન તો ગામમાં આવ્યા છે, ચોકમાં બરોબર રામજી મંદિર પાસે ખેલ નાખેલો, મદારીનું રૂપ લઈને આવ્યા. નામદેવ ભગતે ચેલાને કીધું હાલ ને નાવા જ આવી. તો પહેલાના સમયમાં શું હાબુ તો હતા ને, ઠીકરું ધોકો નામ બગલમાં મારીને ઉપડ્યા બે. ચોકમાં આવી નામદેવ ભગત કે ઉભો રહે ને ખેલ જોતા જઈ કે બાપુ ઉભા રહી કે ખેલ ભગવાને પૂરો કર્યો, ખપ્પર હાથમાં લીધું અને બધાને સામે ફેરવું. જેની પાસે જે પૈસો તો નાખ્યો, નામદેવ ભગતે એક પૈસો નાખ્યો, ચેલો હતો એના ખીચામાં હતા પણ નાખ્યો નહીં. ભગવાને ઈશારો કર્યો, આનું મોઢું માગે છે દર્શન. નામદેવ ભગત કે હવે જે થાય, આ મારો સાલ છોડતો નથી, આમાં મને છોડાવો. શીશમનું કૂતણું આવે જે ડમરું જેવું, એનો ખેલ કરતા હતા ને જોરથી કપારમાં માર્યું, ત્રીજું નેત્ર ખુલ્યું, એનું નામ ત્રિલોચન, સીધો જ પગમાં પડી ગયો. ત્યારે એને દર્શન થયા. તો આખરમાં તો એમને ગુરુને જ કરાવવા પડ્યા, નામદેવ ભગતને જ કરાવવા પડ્યા. ભગવાન ગોરા કુંભારને આવ્યા, આવા ભગવાન હોય? 6 મહિના માટીકામ માટે આવ્યા, 6 મહિના માટીકામ કર્યું ગોરા કુંભારની હારે. તમે વિચાર કરો, માણા ભગવાન ગોતે છે, નથી સમજાયું. એ જ નામદેવ ભગત થાળ ધરાવા દ્વારકા આવ્યા, દ્વારકાધીશ નો જેમાં તારે કીધું પ્રભુ ક્યાં છો? કે તારે તો પંઢરપુરમાં ગોરા કુંભાર ને અહીંયા છું. આખો સંઘ લઈને ઉપડ્યા. ભગવાન માટી ખાણે લક્ષ્મીજીને બે માટી ભરતા હતા ગધાડા ઉપર. વિચાર કરી ગયા કે હવે આપણે બાજી હંકેલ લઈને કે મર્યાદા તૂટી જશે. ગધાડા ઉપર માટી ભરી સોનાની ચાંખડી મૂકી, ગધાડાને તાપલી મારીને કુંભારને ઘરે મોકલી દીધું ગોરા કુંભારની. ભગવાન જતા રહ્યા. ગોરા કુંભારે ચાંખડી માથે ચડાવી, પ્રાર્થના સ્તુતિ કરી અને માફી પણ માગી. પ્રભુ મેં ઓળખા, મેં 6 મહિના તમને મજૂરી કરાવી. તો હવે તમે વિચાર કરો, જેને કોઈ સ્તુતિ નહીં, કોઈ પ્રાર્થના નહીં, કોઈ પૂજા નહીં, કોઈ સેવા નહીં, કોઈ જાત્રા નહીં, અજમલ રાજાની ઘોડે કોઈ આંટા ફેરા નહીં, તો સ્વયં સાહેબ કબીર અને રામદેવજી મહારાજ સવારા બાપાને મળ્યા. સવારામ બાપાને સામેથી આવીને મળ્યા. તમે વિચાર કરો, 2 અજલમાં પુરુષ, કેવો સંજોગ. એના તમે છોકરા છો, એમને આંખું વીંચીને પડ્યા રહો, જિંદગી તોય જીતી જાય. ધ્યેય લક્ષ્ય એની મજબૂતી જોઈ, ચાહે ગમે તે જીવનમાં આવે, ગમે તે સમયે જે થવાનું થાય ને આ દુનિયામાં થઈને શું થઈ જાય છે. અને કદાચ કર્મે કોઈ દી કૂટાઈ જાય તો કોને અહીંયા ફરિયાદ કરવા જઈશું? એના કરતાં કેડ બાંધીને હાથે ન લૂંટાવી, જે જીવનમાં જે બને, જેટલી સેવા બને તો સેવા, પ્રાર્થના બને તો પ્રાર્થના.